સોમનાથ મંદિરનો પ્રાગટ્ય ઇતિહાસ ભાગ 3 1026થી 1042ના સમયગાળામાં માળવાના પરમાર રાજા ભોજ તથા અનિલાળ પાટણના સોલંકી રાજા ભીમદેવ ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીણ તથા સમ્રાટ કુમારપાળે 1169માં આ મંદિરની રચના પુનઃ કરાવીને ફરીથી મંદિરની મહિમા અને જહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી 120 વર્ષ અને સન 1299ની સાલમાં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉકલુલ ખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને દિલ્હી લઈ ગયો. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. 11મી સદીમાં આ વિનાશ પહેલાં સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાએ મંદિરના નિભાવ માટે 10,000 ગામડાઓ અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં 200 મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડી ઝૂલતી હતી. તેના દ્વારા શિવ પૂજાના સમયની જાહેરાત કરાતી. 56 જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઊભું હતું. સેંકડો નટનટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. ધામલે ધામલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ ઇતિહાસ ખજાના ભર્યા હતા. માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડોર હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ ગઈ પછી ફરી મંદિર વેરાન બની ગયું. એ પછી રા નવગણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી. રાજા મહિપાળ દેવે સન 1308થી 1325 વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. 1348માં રાજા રા ખેંગારના ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર 70 જ વર્ષ પછી સન 1394થી 1395માં ગુજરાતના ધમાલ સુલતાન મુઘલ ખાન બીજાએ તેનો ફરીથી મૃત્યુ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી, મૌલવીઓ અને કાજીઓ રાખ્યા. સોમનાથ ફરી એકવાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સન 1414માં અમદાવાદનો સ્થાપક અહમદ શાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઈ ગયો. સોમનાથ પાયમાલ કરી મૂક્યું. એ પછી સન 1451માં રા માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુનઃ મંદિર પ્રસ્થાપિત કરી. પરંતુ 15મી સદીમાં મહંમદ બેગડો એટલે કે ચડી આવ્યો. તેને મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું. ઈસવીસન 1560માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનર્દ્વાર થયો. ત્યારબાદ શાંતિથી સમય 200 વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરા શેખે મંદિરની અવદશા કરી. 1706ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબ મંદિરના સર્વવિનાશનો હુકમ કર્યો. ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાં મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો.